ઓમ ઓમ કહેજો. ત્યાં તમારે ઓલું સમય કંઈક કાચો પડતો હોય તો થોડુંક સમય વધારી દઈશું. 1-2 મિનિટ 3 મિનિટ વધી શકશે. કહેજો કોઈ એવું સજેશન મૂકજો કે સાહેબ ઓછો પડે છે સમય ત્યાં, તો 2-3 મિનિટ વધી જશે, વાંધો નહીં આવે. થાય છે એવું? ઓછું પડે છે સમય? કેમ હસો છો? હસવા જેવું કીધું અમે. ચાલો. जिनवर ने हर्ष जन हृदय वह नानकड़ा मुनि कुंजर ने एलाचार्य जनों कहे। संधि थई कि नहीं? सुनी बात जिनवरनी हर्ष जन हृदय वहे नानकड़ा मुनि कुंजर ने एलाचार्य. ऊपरनी बात है ने कि चक्री विस्मय भक्ति थी जिन पूछे. आनी संधि छे. हे नाथ छे कोण छे आचार्य समर्थ ए भरत ना सदधर्म वृद्धि करा. લોકોને આશ્ચર્ય થયું. એના અનુસંધાનમાં આજે આ ગાથા આવી.
સુણીએ વાત જીનવરની. શું થયું લોકોને? હર્ષ જન હૃદયે વહે. બહુ સરસ શબ્દો મૂક્યા છે આ વહે કરીને, કે આખો એ ભાવ છે ને એ વહેતો પદાર્થ છે. કે આશ્ચર્ય થયું માત્ર એટલું જ્ઞાને પોતાનું કાર્ય કરીને પૂરું ન કર્યું, પણ એને વહેવાનું શરૂ કર્યું. એ આનંદને પોતાની અવસ્થામાં એ જેટલો સમય એ વહે એનો આનંદ આવતો હતો, એટલે વહે શબ્દ મૂક્યો. નાનકડા મુનિ કુંજરને. હાથીનું બચ્ચું સમજાણું. આ કુંજર કોણ? અહીંયા તે જ જાય, બીજાનું કામ નથી. હાથી કે સિંહ હોય એવા જ જાય. જેનાથી જે પ્રાણીઓથી પણ વિશ્વ શાંતિ પણ પામતું હોય અને એનાથી જરી ડર પણ હોય. આ બધા એવા છે. કુંજર, સિંહ બધા આવા છે. જોયું છે હાથીના બચ્ચાને ઉપર કદી હાથ ફેરવ્યું છે? એના કાનમાં કદી કીધું છે? અમને એક પ્રસંગ મળી ગયો હતો. હાથીને સ્પર્શ કરવાનો, એના કાનમાં નવકાર મંત્ર સંભળાવવાનો. કર્યું છે કે નહીં કોઈએ આવું? સિંહને હજી યોગ નથી આવ્યો, પણ એનો યોગ આવી ગયો છે. લેવા જેવો છે. મનુષ્યોને તો ફુરસદ નથી. તમે કે હું તમને નવકાર સંભળાવું તો કે મને આવડે છે. વાત પૂરી થઈ ગઈ. ભાઈ હું સંભળાવવાની વાત કરું છું, તને એમ નથી કહેતો તને આવડે છે કે નહીં. મારે તને જરી એ નવકારની જરી 2 પંક્તિઓ સંભળાવી છે. તો કે ના, મને ખ્યાલ છે, તમે સંભળાવો શું સાહેબ. પણ હાથીએ એમ ન કહ્યું. હાથી ઊભો રહ્યો. આમ કાન એનું ચાલતું હોય ને, આપને ખબર છે એ કાન ચાલે છે એટલે એનો હૃદય ચાલે છે. તે સમયે હૃદય ચાલે છે. આપનું કાન તો ચાલતું નથી ક્યારે, હૃદય ક્યાંથી ચાલે? મનુષ્યોના કાન તો ચાલતા નથી. અને ચાલવાનું જે યોગ છે તે આપણને કરવું નથી. યોગની ક્રિયા થાય ત્યારે આમાંથી 25% માણસો આવે છે સવારના. અને વિતરાગ માર્ગ ખરેખર યોગની સાથે સંકલન છે. યોગની પ્રત્યેક ક્રિયા છે. તમારા સામાયિક, પ્રતિક્રમણ, પૌષદ, ઉપધાન, જે કંઈ કહો તે યોગની સાથે સંલગ્ન છે. પ્રભુ વિતરાગ માર્ગને હવે અંતરચક્ષુથી જોવાની જરી દ્રષ્ટિ સાધ્ય કરવા જેવી છે. આ ઘરે આવી ગયા છો આમના, તો આમના ઘરે આવ્યા છો, એમના હૃદયમાં પ્રવેશવું છે. પછી એ આપણા હૃદયમાં આવે એવું કરવું છે. તો કંઈક પ્રમાદને છોડી જાગ્રત દશામાં આવી અને આ દ્રષ્ટિના વિષયને સૂક્ષ્મ કરો. યોગની ક્રિયાને પણ જાણો, સમજો. આસન સિદ્ધિ પણ એક પ્રકારનું શ્રવણ જ છે. અને જે હૃદય સુધી તમારું પહોંચી શકવામાં શક્તિમાન છે. અને વિતરાગ માર્ગ એની જોડે જોડાયેલો છે. તમારા સામાયિકમાં પણ યોગની ક્રિયા છે. યોગાસન છે, એટલે કે એનું આસન છે ખાસ. અહીંયા બગલમાં કટાસણું લીધું અને હાથમાં કંઈ ઓલું શું કહેવાય તમારે, ચલવણું. એ ચલવણું લીધું અને ઉપાશ્રયમાં સામાયિક કરવા બેસી ગયા. સારી વાત છે એ પણ એની ક્રિયા પણ સમ્યક પ્રકારે ક્યારેક મુનિઓ પાસે સમજવાનો પ્રયત્ન કરો, જેનાથી આ આત્માને અંશે પણ કંઈક જાગૃતિના અંશો એને પણ ખ્યાલ આવે અને એના કારણે મને પણ કંઈક વિશેષ સમજણની વૃત્તિઓ જે અત્યાર સુધી નહોતી એવી વૃત્તિ નામ વર્તના મારા જીવનમાં પણ પ્રવેશે. પ્રભુ કરવા જેવું તો હવે આ છે.
આપવાના અહીંયાના બેઠા છો એમાંના ઘણા તો અત્યારે પણ ઓલા સ્મશાનમાં લાકડા આપણા નામના પડ્યા હશે. હવે શું બાકી છે પ્રભુ? હવે શું બાકી છે? જૈન દર્શનને અંતરથી ઓળખવાનો પ્રયત્ન કરો. એક એક ક્રિયાને. અમે હાથીના કાનમાં નવકાર ગણી અને એને કીધું કે બેટા મળીએ છીએ પછી મનુષ્ય ભાવમાં આપણે મળશું, તું આગળ વધે તો અમને જગાડજે અને અમને કંઈક એવી બોધિ પ્રાપ્ત થાય તો તને જગાડશું. આ જ કારણે ટોડરમલજી સાહેબને જ્યારે હાથીના પગ તળે મારવાની સજા આપવામાં આવી ત્યારે એ મારતો નહોતો. પગ મૂકીને પાછો વળે, પગ મૂકીને પાછો વળે. આટલા લક્ષણ માત્ર કર્યા તો ટોડરમલજીને પૂર્વે જે યોગ વિદ્યા શીખેલી એની સ્મૃતિ થઈ અને તરત જ એને કીધું કે તે જેને જાણી લીધું એને મેં સમજી લીધું. માટે હે ગજરાજ, તારા હાથે મારું મૃત્યુ નિશ્ચિત છે. છાતી ઉપર પગ મૂકી અને આ મહાવતના ભાલા ખાઈ અને પીડાને સહન કરવાની સ્થિતિ બીજી જગ્યાએ તું યુઝ કર, વાપરી દે, પણ મૃત્યુ તો તારા કારણે જ મારું નિશ્ચિત છે. આ ટોડરમલજી સાહેબના શબ્દો એના કાનમાં પડે છે હાથીના, અને હાથી પગ મૂકે છે. ટોડરમલજી સાહેબનું પણ જીવન સમાપ્ત થઈ જાય છે. આ બાજુ હાથી પણ તરત જ પડી અને એ પણ પોતાના મૃત્યુને શરણે થઈ જાય છે. હવે બંને ક્યાં જશે એની વાત ક્યારેક વળી પૂછજો તો કહીશું. બંનેના મૃત્યુ થોડાક આંતરે રહ્યા હશે, એકાદ બે સેકન્ડ આપણે કરીએ તો નતર પલ, એક પલ બે પલ, બસ આટલું જ. આ પ્રાણીઓ સાથેનો પ્રેમ કરવાનું ફળ, અને એ પ્રાણીઓ પણ પાછા કેવા કે ભીતર બધું જ હોવા છતાં વાણીનો વિષય નથી. આપણને તો આ પર્યાપ્તિ 6 છે, એમને 5 પર્યાપ્તિ છે. શું કરે? આવી ગયા, નવકારમાં જન્મ મળી ગયો, કોઈક સહેજે પુણ્યને લીધે નવકાર ગણી લીધી એટલે અમે જૈન થઈ ગયા. આપણા સમાજની અંદર, જૈન સમાજની અંદર જનોઈનો વ્યવહાર હતો. એ વ્યવહાર લઈ લીધો વૈષ્ણવોએ, બ્રાહ્મણોએ. બહુ સારું કર્યું. અમારા ખપનું નહોતું, હતું તો અમારું, એટલે કે બધાનું હતું. આ જેમ યજ્ઞો પવિત્રથી વિધિ કરતા હતા એમ આપણું પણ આ એક કર્તવ્ય હતું. અમે પૂછીએ છીએ એક વાત, તમારા ઘરે નાનું જન્મેલું બાબાને તમે કહો છો કે બેટા શું નામ છે તારું? નામ કહેશે પ્રેમથી. તમે એને કીધું છે કે તારો ધર્મ કયો છે બેટા? અમે માવતરોને પૂછીએ છીએ, જેટલી માઓ બેઠી છે એને, તમે એને કીધું છે કદી? આ પ્રથા નીકળી ગઈ આપણી પાસેથી. ત્યારે યજ્ઞો પવિત્ર થતું આપણી પાસે. જૈનોની જનોઈ પહેરવામાં આવતી અને એને કહેવામાં આવતું કે બેટા આજથી તારે જૈનના સંસ્કારને અપનાવવાનું છે. આપણે જૈન છીએ અને આ નવકાર આપનું મંત્ર છે. કોણે કીધું છે? આગળી ઊંચી કરે. કોણે કીધું છે? કોઈ નહીં હોય. એકની સંખ્યા નહીં હોય. લ્યો, કદાચ તમે કીધું હશે, હું સમજી શકું છું. હું સમજી શકું છું. હા, બરોબર છે. મને તમારા માટે ખ્યાલ છે કે તમે જ કીધું જ હશે. હા, આ એક વિધિ. તમે કીધું નહીં હોય તમારા બાળકને કે આપણે બેટા જૈન છીએ, આ આપણું મંત્ર છે, તારે એને રસ્તે ચાલવાનું છે. ઓલા બિચારો કે મને ખબર જ નથી પપ્પા આપણે કોણ છીએ ધર્મે. વાત સાચી છે? વાત સાચી છે તો હા પાડજો. અને કીધું કે સાહેબ તમે બરોબર નથી બોલ્યા. હે જી? હા, નહીં પણ
બિલકુલ આપણે કીધું જ નથી બાળકોને કદી. કેમ નથી કીધું? એ જન્મથી કંઈ ખબર ન હોય એને. પછી તો એ શીખે ત્યારે તો બહુ મોટો થઈ ગયો. એનાથી પહેલાં તો કેટલું એ બધું લઈને બહારથી એને ભરી દીધું હોય. ત્યારે અંતર એકદમ નિર્મળ હોય. જન્મતી વખતે તમને એમ લાગે છે કે નહીં સમજે, પણ આ કાન છે એને પ્રભુ ઇન્દ્રિયોથી સહિત જન્મ્યો છે. કાંઈ ખબર ન પડે. અને હું જૈન છું. વાવટો ફરકાવાથી કાંઈ નથી થતું પ્રભુ. એ વાવટાની હવા હૃદય સુધી પહોંચવી જોઈએ, મન અને બુદ્ધિ સુધી પહોંચવી જોઈએ. એ હવામાં એટલી તાજગી છે કે તમારું મન અને તમારી બુદ્ધિને નિર્મળ કરી દે. આ ધ્વજા છે ને, ધ્વજા, તમે આવતા હો ને રસ્તે ને તમારા ઉપર એનો પડછાયો પડે ને તો 1 મિનિટ ઊભા રહીને એનો આદર કરજો. એ જૈનના બધા નિયમો હતા, અત્યારે પણ છે, પણ કોને ફુરસદ છે જાણવાની? કોઈ સામે જઈને તો કે નહીં. આપ બી જાઓ ને જ્યારે ક્યાં પણ મંદિરનું પડછાયું સહેજ પડે તો તમારે એનો વિનય કરવા જેવો છે. માત્ર મંદિરમાં રહેલી પ્રતિમાનો નહીં, આનો પણ વિનય કરવા જેવો છે. કેટલું બધું ધજામાં તમે ધમાલ કરો છો, પણ વિનય એક વખત કરી લીધું તો કરી લીધું, બસ પછી નહીં પ્રભુ, બિલકુલ નહીં. રોજ દર્શન કરવાના, રોજ. આપણી પાસે તો સગવડ રાખી છે કે નહીં? પહેલે માળે સગવડ છે કે નહીં? નીચેથી આપ ભગવાનના ધજાના દર્શન કરી શકો. અમને ઘણા પૂછે તો કે સાહેબ આ વળી હું? મેં કીધું આપનો વિષય નથી, અમે જૈન છીએ ને એટલે અમારો વિષય છે. શું કે બીજું પ્રભુ? ચાલો પ્રવચન પૂરું થઈ જાય છે. આમાં પ્રવચન ચાલુ રાખીએ કે આવું આવે ત્યારે તમને સમજાવ્યું સારું લાગે છે? સારું લાગે છે, સારી વાત છે પ્રભુ. जिनवर दर्शने बहु हर्ष देलाचार्य ने ओंकार सुनता जीन तणो अमृत मळ्यो मुनि हृदय ने सप्ताह एक सुने ध्वनि श्रुत केवड़ी परिचय करी शंका निवारण सहु करी मुनि भरत मां આવ્યા ફરી. તમે ખ્યાલ આવે છે કે આ યાત્રા કેવી હશે? પ્રત્યક્ષ ભગવાનના મુખેથી આવેલી વાણી એક ભરત ક્ષેત્રનો આ એલાચાર્ય ત્યાં જઈને સાંભળી આવે અને અહીંયા આવે આગમોની રચના કરે. અને એ આગમો આપણી પાસે અત્યારે મોજૂદ છે, તમારા હાથમાં છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત તે આગમોનું સાક્ષી છે. અને સિવાય જે અહીંયા બધા શાસ્ત્રો પડ્યા છે ને, પ્રવચન સાર, નિયમ સાર, અષ્ટપાહુર, પંચાસ્તિકાય, સમય સાર, પ્રવચન, કેટલાય શાસ્ત્રો બધા, યોગ સાર, નામ કેટલા લઈએ? 108. એ બધાએ એ પ્રભુની વાણીથી, એ ઓમકાર ધ્વનિથી સુશોભિત થયેલા છે. એટલે કાલે આપણે આવ્યું હતું, જો
પડગા સુણાય મધુરા હજુ આગમોમાં. ભગવાન કુંદ आचार्य ये पोताना भगवान महाविद्य क्षेत्र में श्रीमंदर भगवान के दरबार में जाके जो कुछ सुना ये आपने सांभळ्या. તમે સાંભળો છો અત્યારે સાંભળી રહ્યા છો આ પડઘા. આપ નહીં આટલા બેસેલા જ ભાગ્યશાળી છો આખા કચ્છમાં, નથી લાગતું તમને? તેનો ગર્વ છે કે નહીં તમને? એનો ગર્વ છે? આટલા જ બેઠા છો કે જે પુરુષ સદેહે એટલે આ જ દેહે શ્રીમંદર ભગવાનની યાત્રા કરવા ત્યાંથી આવેલા દેવ વિમાનની અંદર, અને બે દેવો આવીને અહીંયાથી એમને લઈ ગયા અને ત્યાં શ્રીમંદર ભગવાનના મુખેથી આવેલી ઓમકાર ધ્વનિનો નાદ, બીજી તો વાતો આવી ઘણી, પણ ઓમકાર ધ્વનિના નાદથી કેટલા બધા આશ્ચર્યચકિત થયા છે. ઓમકાર સુણતા જીનતણો અમૃત મળ્યું મુનિ હૃદયને. પ્રભુ અમે આપને એટલી જ વાત કરીએ છીએ કે અહીંયા આગમથી બહાર જતા નથી, આગમો જ વંચાય છે. સિદ્ધાંતો પણ આગમના અહીંયા આ ક્ષેત્રમાં માન્ય કરેલા છે, એ જ આપણને શ્રવણ થાય છે, એનો જ અર્થ કરવામાં આવે છે. તો આપને ભીતર મહાત્મ્ય કેટલું, આ ચાલુ જે ચાલુ વ્યાખ્યાન વાણી છે ને, એ તો નથી આવતી, પાકું છે, એનાથી તો જુદું છે. બેનો જરા કે અમને જુદું છે. બેન તમે કયો ને, કયો જુદું છે કંઈક? ખાલી આટલું જુદું છે કે એક છે? એક જ છે, ખરેખર તો એક જ છે. જો કેટલી સરસ વાત છે. અમૃત મળ્યું મુનિ હૃદયને. આપના જીવનમાં અત્યારે એ પ્રસંગ બને, અહીંયા દેવો આવીને કહી જાય કે અહીંયા સમોસણ થવાનું છે, અમે આપને પૂછીએ, તે વખતે આપનું હૃદય, આપનું આ દેહ, આપની આ બુદ્ધિ, આપનું ચિત્ત, આપનું મન અને આપનું જ્ઞાન કેવા હિલોડે ચડે, એનો કોઈ એક દાખલો આવીને આપશે અમને, અહીંયા 2 મિનિટ વાત કરશે? છે કોઈ એવો સુરવીર? સાહેબ આવું થાય તો હું આમ કરીશ ને, હું આમ કરીશ ને, હું આમ કરીશ. ત્યાં બેઠે બેઠે પણ કહી શકે ભાઈઓમાંથી? હસુબેન ઉભા થયા છે. બહુ જ એકદમ આનંદનો વિષય છે, અતિ આનંદનો વિષય છે. આ ખાલી બોલવા માટે નથી. સપ્તાહ એક સુણી ધ્વનિ, એક સપ્તાહ પૂરો અહીંયા ભરાય છે ને શાંતિભાઈ, અહીંયા સપ્તાહ ચાલે છે ને, શ્રીમદ ભાગવતની સપ્તાહ, હે રામકથાની સપ્તાહ ચાલે છે. આપણે નથી બોલતા, વેદાંતમાં એ શબ્દ છે, સપ્તાહ હજી છે, સપ્તાહ બોલે. આપણે કહીએ 28 મહોત્સવ છે, પણ સપ્તાહ છે. ખરેખર તો એક સપ્તાહ 7 દિવસ સપ્તાહ બેસાડ્યું કે છે. જો ને કેટલું સુંદર છે શબ્દ. એમ બોલે, આ તમે સપ્તાહ બેસાડી કોઈ દિવસ? મુનિઓ આવે છે તમારા ગામને પાદરે, તો સપ્તાહ બેસાડવાનો કદી તમારે ઈચ્છા થઈ તો કે સાહેબ આવ્યા છો તો અમને જીનેશ્વર ભગવાનના 24 તીર્થંકરોમાંથી પહેલા 8 તીર્થંકરોની કથા અમને સંભળાવો? બોલો, કોને એવું સૂઝ્યું છે? આ ભાગવત છે, આ ભાગવત છે, આ કથા છે, આ સપ્તાહ છે.
સાહેબ પધારો, 8 દિવસ સુધી અમને આ મહાપુરાણમાંથી પહેલા 8 તીર્થંકર પરમાત્માની સપ્તાહની અંદર એમણે જે કંઈ જીવન જીવ્યું છે એ અમને સમજાવો, આપનાથી લાભ ઈચ્છીએ છીએ. તો એમને કેટલો આનંદ થાય મુનિઓને આવવામાં. આ તો વરઘોડા કાઢો ને જરાક ઢોલ પીપુડી વગાડો ને આવી ગયું ને એકાદ બે ગીત ગાઓ ને ગવલીઓ પૂરો. બાપુ બધું કરો, એ કરો સાથે આ કરો. કરવાની ના નથી પાડતા, ઓલું એ કરજો. તમારી ગવલી બવલીઓ એ બધી પૂરજો, કાંઈ વાંધો નથી. એ પણ એક ભક્તિનો પ્રકાર છે. લોકો ગમે તેમ વાત કરે પણ ભક્તિનો પ્રકાર છે. પણ સાથે આ કરો, આ રાખો કે સાહેબ એક કામ કરશો, આપ પધાર્યા છો, આપને 8 દિવસનો ટાઈમ ન હોય તો ઓછું પણ ચાલશે, પણ અમને તીર્થંકર પરમાત્માના જીવનમાંથી જરી અમને એક સપ્તાહ તો આપો. હજી સુધી પ્રસંગ ગામમાં કોઈ એવા વડીલે પણ કીધું હોય, આપના કોઈના ખ્યાલમાં હોય તો અહીંયા આવીને અમે માનપત્ર આપશું એમને. પણ નેવર, આ બનતું જ નથી. અમને ખ્યાલ છે ત્યાં સુધી આ નથી બનતું ક્યાંય પણ. અમે એક વખત ટ્રાય કરેલી તો કે આવું બધું અહીંયા ન હોય. સાધુથી જવાબ મળ્યો કે અમે આવું બધું નથી કરતા અહીંયા. એટલે એમને એમ થયું કે આ શ્રીમદની વાત લઈ આવે. મેં કહ્યું પ્રભુ આ શ્રીમદની વાત નથી, અને હોય તો કંઈ મને વાંધો નથી, તમારે ન હોવો જોઈએ. સમજાય છે? અમને નથી, તમારે ન હોવો જોઈએ. એક જ્ઞાની ધર્માત્મા છે, એના માટે આવું ન બોલો. અમારા ગુરુની નિંદો નહીં, અમે જ કીધું છે આવો, એક 8 દિવસ સપ્તાહ મૂકો અહીંયા. તીર્થંકર પરમાત્માની જીવન કેવી રીતે એ જીવ્યા છે એની વાત કરવો, સાંભળો. શાંતિભાઈ શું છે આ બધું? હું જૈન છું, ડાવો ખોટો કે સાચો આપણો? હવે એક દિવસ વધારો અને પછીનો આ વસંત તિલકા આવતીકાલે. રાઈટ? ચાલો. આપણી વાત ચાલે છે, સત તરફનો પ્રયોગ ચાલે છે. સત એટલે કાલે કીધું તું જ્ઞાનનો એક અંશ કે જે સમ્યક દર્શન રૂપી રત્નત્રયને પ્રાપ્ત કરી લીધું અને મુનિ થવાની જેણે તૈયારી છે એ સતને જાણી શકે. સત એટલે જ્ઞાનના એક અંશને પોતાના શુદ્ધ નય દ્વારા ઓળખી લીધું, અગર ઓળખવાનો પ્રયત્ન કરે. કેમ કે આપણા 9 તત્વો તો પ્રમાણના વિષય છે, અને જ્ઞાન પણ પ્રમાણનો વિષય છે, અને અજ્ઞાન પણ છે એ પણ પ્રમાણના વિષયને સમ્યકપણે વિચારવાથી પોતાના જ્ઞાનમાં એ પણ પ્રમાણનું કાર્ય કરે છે. આજે આપણી વાત ચાલે છે હમણાં સત, કે જેને શુદ્ધ નયના અંશોથી જેમ છે તેમ ભીતર સતને જાણવાનો આપણે શબ્દો દ્વારા પ્રયત્ન ચાલુ રાખ્યો છે. આપણે વાત થઈ પહેલા કૃપાળુદેવનું વચનામૃતમાં 195 વચનામૃત કાલે ચાલેલું. કોના ઉપર છે પત્ર? કોના ઉપર છે? નહીં, કોના ઉપર છે? નથી કોના ઉપર બી આવી ગયું બધાના હાથમાં વચનામૃત 195 પાનું 260. સત સ્વરૂપને કોણ કહે છે? એક જ્ઞાની ધર્માત્મા 24મા વર્ષમાં એમને આત્મજ્ઞાન થયું. એનાથી પહેલા બધી આત્મજ્ઞાનની તૈયારી રૂપ જ પ્રત્યેક વિધિમાં જે જોડાયેલા હતા,
એને આ નિધિ અહીંયા પ્રગટી છે, એમનો પત્ર છે, એને કહે છે, ઉપર મથાળું બાંધે છે, સત સ્વરૂપને. કેમ ભાઈ પાર્શ્વનાથ ભગવાનને નહીં, મહાવીરને નહીં, આદિનાથ ભગવાનને નહીં, શ્રીમંદર ભગવાનને નહીં, અને એમને કેમ? સત સ્વરૂપને અભેદ રૂપે. શબ્દો તો જુઓ, એક તો સત સ્વરૂપ એટલે પોતાની ભીતર જે આત્મ તત્વ છે એ સત એટલે એ પોતે પોતાને જાણી ગયો છે. સમજાય છે? એટલે એને નમસ્કાર કરવા યોગ્ય પદ્ધતિએ જે કંઈ પણ થતું હોય એ બધું આપવા માટે આ સંતો તૈયાર છે. અમે કહીએ છીએ કે જે દિવસે આપ પણ આપને ઓળખી લેશો અને એ સતરૂપે રહેલો ભીતર જે પરમાત્મા છે એની જ્યારે ખબર પડી ભગવાન આપણા માટે અને તમે તમારું ભીતર બંને એક જ સ્થિતિએ હશે. આગળ જતા અભ્યાસ કરતા જશો તો આનો મહિમા વધતો જશે, સાથે આનો મહિમા પણ એટલો જ વધતો જશે. હમણાં તો દર્શન કરીને બહાર આવો છો, પછી તો ખબર પડશે કે આ ભગવાન એટલે શું. અત્યારે તો ભગવાન એટલે પથ્થરની પ્રતિમાને એમાં મંત્રોચ્ચારથી આપણે સ્થાપના કરી લીધી છે. આનાથી આગળ બીજું કાંઈ નથી. પ્રતિષ્ઠા થઈ ગઈ છે. ને આપણે કેવી ભૂલ કરીએ છીએ? પ્રતિષ્ઠિત પદાર્થ જે છે એની પ્રતિષ્ઠા કરીએ છીએ. આ પ્રતિષ્ઠિત નથી એની દરકાર નથી. એને પ્રતિષ્ઠાન કરવા માટે કરેલાની કરીએ છીએ. પણ વિધિ છે, કરવી પડે, એની ના નથી. પણ કરવા જેવું આ છે. ભીતર અપ્રતિષ્ઠિત તત્વ પડ્યું છે સત, એને અહીંયા કૃપાળુ દેવ એ સ્વરૂપને એટલે કે પોતાનું સ્વરૂપ છે એટલે અભેદ ભાવે કોઈ પણ પ્રકારના જ્ઞાનના કોઈ વિશેષણો નહીં, એ એકલું શુદ્ધ નય કે જે ભીતર હૃદયમાં સદાય સર્વ જીવાત્મામાં કાયમ છે, પણ એ અશુદ્ધ છે એટલે વંદન યોગ્ય નથી હજી. અને આ કૃપાળુ દેવે વંદન યોગ્ય કરી દીધું. એ વાત ખ્યાલ છે ને તમને? એ વાત ખબર છે ને તમને બધાને કે કૃપાળુ દેવને સમ્યક દર્શન થયું ત્યારે આંતરિક સ્થિતિ શું હતી? લ્યો 164 નંબરનો પત્ર જુઓ, 164, 244 પાછળ જ થોડાક પાના ફેરવવાના છે, થોડાક જ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. હા હા હા. કરોડપતિની દીકરી આપણા ગળે પુત્રવધુ થઈને આવી હોય, પહેલો દિવસ હોય, એની સવાર હોય, અમે એમ સમજીએ છીએ કે એ સાસુ સૂઈ નથી શકતી તે રાત્રે. એની ઊંઘ છે ને એ પુત્રવધુ છે, એમાં રમે છે. પોતાના દીકરામાંય રમે છે અને પુત્રવધુમાંય રમે છે. કરોડપતિની દીકરી છે, એકનો એક દીકરો છે, અમેરિકા ભણીને આવ્યો છે ને એના લગ્ન કરે છે માં. કદી એ માના હૃદયની થર્મોમીટર રાખીને જોજો તો ખરા પ્રભુ, આનાથી આ તો ઘણી વાત આગળ છે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત, પરમ અચિંત્ય એવું હે હરિ. અરે સાહેબ, અહીંયા હરિ કેમ મૂક્યું છે? લોકો અમને પૂછે, શાંતિભાઈ આ હરિ કેમ મૂક્યું છે? હરિનો અર્થ એ છે કે જે રાગને જેણે હરી લીધું હોય તે હરિ. સમજાય છે? જેણે રાગને પોતાના જીવનમાંથી સદાને માટે દેશવટો આપી દીધો હોય તે હરિ. રાગને જીતે તે હરિ. શબ્દ તમે બદલી લેજો. હે હરિ, તારું સ્વરૂપ તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું? અરે મળ્યા પછી આવી સ્થિતિ છે, હજી મળ્યો નથી એની તો સ્થિતિ કેવી હશે? કેમ કે જોઈ લીધું મેં. તારી જે શક્તિઓ છે, તારી પાસે જે શક્તિઓ છે, એ શક્તિને હું મેળવવા માટે હવે પ્રયત્ન કરીશ. એટલે છેલ્લી કેવળ જ્ઞાનની ભૂમિકા સુધી
મારે ખરેખર હવે પુરુષાર્થ કરવા જેવો છે. આ હમણાં પુરુષાર્થ નથી કરવા જેવો, હમણાં તો પ્રમાદ અને આળસને ટાળવા જેવું છે, જાગૃતિ રાખવા જેવી છે. પુરુષાર્થ તો પછી ચાલશે. તમારા ઘરમાં આવો ઊંચા માલિકીનો નંગ આવશે કે બીજાના ઘરમાં ક્યાંય નહીં હોય. કરોડોમાં નહીં, અબજોમાં એક હશે, એ તમારા ઘરમાં હશે. કોઈ ચોરી ન જાય એટલા માટે તમારી તૈયારી બહુ જોઈશે એને સાચવવાની. સમજાય છે આ વાત? પ્રભુ, આ સાચવવાની સ્થિતિ સૌથી વિકટ છે. પ્રાપ્ત કરવી તો હજી કદાચ સહેલી થશે. આ ધન જેના ઘરમાં પ્રગટ થાય પ્રભુ, એ કહે છે કે એવો હું કેમ પાર પામું. પ્રભુ, આ તમારે માટે તો હજી એક, અમારા માટે તો એક અંશ આપે આપ્યું છે. સતના એક અંશને ગ્રહણ કરવાની અમારી શક્તિ હતી, આપે એટલું જ આપ્યું છે. અને એ બરોબર છે. અમારી શક્તિ ન હોય અને અમને કેવળ જ્ઞાન આપી દો. એવા એક બેન આવ્યા હતા અહીંયા. હું કે કેવળ જ્ઞાન આપવા માટે જાઉં છું. મેં કીધું કોને જાઉં છો? તો કે છે એક સાધ્વીજી, એમને ત્યાં જાઉં છું. મેં કીધું ભાઈ, આ તો મોટી વાત છે, આ તો ગાડા કરીને લઈ જશે કાલે તો કેવળ જ્ઞાનને. તો કે ત્યારે તો એકલી ગઈ હતી, હવે તો એના ઘણા ગ્રાહક થઈ ગયા છે. કેવળ જ્ઞાનનું ગાડું ભરીને લઈ જાઉં છું. બાપુ, શું છે આ? પણ તારી મતિ ફરી ગઈ છે. તું ફરી જઈશ એક વખત મનુષ્ય ભાવ સદાને માટે અનંત કાળમાં ખોઈ નાખીશ. પ્રભુ, આમ ન હોય. એ કે છે કેમ પાર પામું. પ્રભુ, આ હવે ખબર પડે છે. સમ્યક દર્શનની ભૂમિકા પ્રાપ્ત થઈ ગયા પછી જે કાંઈ પણ હવે આને કેવળ જ્ઞાન સુધીની યાત્રા કરવી હોય મહાકષ્ટદાયક છે. કેમ કે હવે જ ખરેખર પ્રમાદ અને પુરુષાર્થનો ખરેખર કજિયો તો હવે શરૂ થશે. અત્યાર સુધી તો ઠીક ભાઈલા, બરોબર છે, આ સામાયિક કરી લીધા ને કંઈક પ્રતિક્રમણ કરી લીધા ને કંઈક ઉપવાસ એકાદ બે કરી લીધો. બાપુ, આ તો પાસેરામાં પહેલી પૂણીએ નથી. આ નાનું બાળક કરે એવી ચેષ્ટા આપણે કરી છે. ખરેખર તો હવે પુરુષાર્થ શરૂ. કેમ પામું? હું જે તારો અનંત બ્રહ્માંડનો એક અંશ. શબ્દો જુઓ. આ અખિલ બ્રહ્માંડમાં પ્રભુ એક તારો અંશ એક ખાલી હું પામ્યો છું. તારી પાસે તો આખું બ્રહ્માંડ ભરાય એટલી શક્તિઓનો ખજાનો તારી પાસે પડ્યો છે. એમાં તો એક અંશ હું પ્રાપ્ત થયો. પ્રભુ, એને પણ હું સાચવી શકું અને આ આખા બ્રહ્માંડને પહોંચી વળું. પ્રભુ, ત્યારે હું ખરો પુરુષાર્થી અને ત્યારે ખરો પુરુષ. અત્યારે શેનો પુરુષ ભાઈ? એક અંશ પ્રાપ્ત કર્યું એમાં શું પ્રભુ? એ તો કેટલા જણોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ઉપસમને અને આગળ ખોઈ નાખ્યું છે. એટલે તો આપણા હિંમતભાઈએ લીધું નીચે સ્તુતિમાં, સદગુરુદેવની સ્તુતિમાં, ખોયેલું રત્ન પામું મન રથ મનના પૂરજો શક્તિશાળી. કોઈ કિંમત નથી ઉપસમની. ગમે ત્યારે વયું જશે. 3 પ્રકાર સંકિતના છે, તેમાં છેલ્લું ઉત્તમ છે સાઈક. એ લેવા જેવું છે. કૃપાળુદેવ એની તૈયારીમાં ત્યારથી લાગી ગયા છે. અને પછી સાચું કહીએ, શાસ્ત્ર ભલે ના પાડતું હોય એ પ્રાપ્ત કરીને ગયા છે સાઈક. શાસ્ત્ર જે કહેતું હોય તે, કેમ કે શાસ્ત્ર લખનારા આપ્ત પુરુષો હોય છે અને એ આપ્ત પુરુષ છે. આપ્ત પુરુષ નામ ભગવાન. આ ભગવાન છે કે નહીં? પરમ કૃપાળુ દેવ તો આપણે બોલીએ છીએ એ કૃપા વરસાવે એટલા માટે આપણને લોભ છે એટલો, જરા બીજું કાંઈ નહીં, જરાક લોભ છે. બાકી ભગવાન છે. અમારું ચાલે તો અમે અત્યારે શ્રીમંદર ભગવાનની બાજુમાં એમની પ્રતિમા મૂકી નાખી. આ લંગોટ છે ને ઉતારી નાખી. ઈ નહીં, એની સાથે નહીં. હા, એવા ભગવાન છે આ. પ્રભુ આપને
જે દિવસે એનો મહિમા આવશે ને તે દિવસ આપણો ધન્ય હશે. મહિમા આવવો જોઈએ. બ્રહ્માંડનો એક અંશ તે તને શું જાણે, એ સમ્યક દર્શન પ્રભુ શું જાણે, એક અંશને જાણે. તારી પાસે તો મહાસાગર જેટલા છે ને અહીંયા આ વિશ્વ જગતની અંદર, એ તો શું, પણ એનાથી કઈ અનંત ગણા હોય તો પણ આ તારા એક અંશને બાપુ ઓહો શું છે. પણ હે લોકો તો અત્યારે સમ્યક દર્શન લઈને આવ્યા હશે, ઘણા તો અહીંયા નહીં પણ બીજી જગ્યાએ તો જાય જ છે. એ તો તમને હજી નથી થયું? કોઈ પૂછે તો એમ પૂછે છે, તમને મળ્યા કે નહીં એવા કોઈ જોગીડા? એવા જોગીડા આપને મળ્યા કે નહીં કોઈ ભાઈઓમાંથી? તો કે તમને હજી નથી થયું? આટલા વર્ષથી આ કૂકમાં જાઓ છો ને. અમને તો આમ ત્રીજા મહિને તો અમને હાજર થઈ ગયો. શું છે એવું કેનારા મળ્યા કે નહીં તમને? કાંતિભાઈ અહીંયા ન મળે, એ ખબર છે કૂકમાં જાય છે એ વાત એ નથી, દૂર છે એમ. અરે દૂર નથી, નજીક જ અમે છીએ. વાત શું કરો છો? દૂર તમે છો. એક અંશ તને શું જાણે. સર્વ સત્તાત્મક જ્ઞાન, સત્તા સ્વરૂપ જ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરી. આ હરી બીજી વખત આવ્યું તમારું. આ હરી રાગને, દ્વેષને, ક્રોધને, માનને, માયાને, લોભને, હાસ્યને, રતિને, અરતિને, ભયને, શોકને, કેટલાને તો ખરેખર જેણે જીતી લીધું છે એ હરી બીજી વખત આવ્યા. લ્યો હે હરી, તને ઈચ્છું છું, એ ઈચ્છું છું, તારી કૃપાને ઈચ્છું છું, તને ફરી ફરી હે હરી ઈચ્છું છું. 4 વખત આવ્યું. 4 ગતિ પાર કરવી છે ને એટલે. ક્યા બાત હૈ ને બઢિયા. તો આ શું છે ખબર છે? આ પત્ર એટલે કૃપાળુદેવને સમ્યક દર્શનની ભૂમિકા, ઉપસમ સંકિતની ભૂમિકા. ક્ષયોપસમ તો જન્મ્યા ત્યારથી હતો. ક્ષયોપસમ સંકિત તો લઈને જન્મ્યા હતા 3 માંથી. હવે એમને ક્ષાયિકની ચિંતા છે, ક્ષયોપસમની ચિંતા નથી. કૃપાળુદેવની આ વાત ભગવાન દાસભાઈ ડોક્ટરે બધા એમના શાસ્ત્રોના વર્ણન કરી અને પછી જે સાર નીકળ્યો છે એ સાર એમણે કહ્યો છે. માને ન માને લોકો જુદી વાત છે. કેમ કે જેમ ક્ષયોપસમ સંકિત પ્રાપ્ત કરાય છે એમ બધી વાતો આ પુરુષના જીવનમાંથી મળી રહે છે. એટલે એમણે લખ્યું કે એમનો જન્મ ક્ષયોપસમ સંકિતથી થયો છે. જન્મ્યા ત્યારે ક્ષયોપસમ સંકિતના સ્વામી હતા. લોકો માને ન માને, અમારી એવી વિનંતી છે, આપ તો માનજો, બધા માનજો, બધા જ માનજો. આપ આમના જ ગીત ગાવા છે ને, પ્રભુ તારું ગીત મારે ગાવું. હવે આનું જ ગાવું છે તો પ્રભુ શું કરીએ? હવે બીજો તો કોઈ ઈલાજ નથી. આમાંથી બધું ખેંચીએ. એમની શક્તિઓ, એમના ચમત્કારો જે એમના જીવનમાં આવ્યા છે, થયા છે, પછી ગીત ગાઈએ એમના. બીજો કોણ ગીત ગાવાવાળો મળશે તો જોઈશું પછી. હમણાં તો એક છે પુરુષ, ગાઈએ છીએ. હે શ્રીમાન પુરુષોત્તમ, હે પુરુષોમાં ઉત્તમ, હે શ્રીમાન. શ્રીમાન શબ્દ શ્રીમાન, શ્રી લક્ષ્મી માન એટલે જેટલો જેનો આ અહંકાર નાશ પામ્યો છે એવી લક્ષ્મીને જેને પ્રાપ્ત કર્યા એને કહે છે કે અનુગ્રહ કર. એ તું અનુગ્રહ કર. તમે માંથી તું થઈ ગયું. ક્યારે થઈ ગયું ખબર ન પડે. એ આત્માને તમે કહેતા હતા એમાંથી તું થઈ ગયું. તું માટે પોતાનો. તમે સમજાય છે? તું એટલે કોણ? નહીં, તમે નહીં સમજો. સંસારની વાત કરીએ છીએ પ્રભુ. તમે સંસારમાં તું કોને કહો? તું કોને કહો? માને કહો છો ને. માં તમારી છે, તમારાથી જુદી નથી, એનો કોઈ અંશ જુદો નથી. માટે માવડી, માં જે કંઈ શબ્દ મૂકવા હોય તે.
તમારી પત્નીને તું કહો છો અર્ધાંગની થઈ છે, જીવન સાથી થઈ છે, મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી તમારી બાજુમાં હશે, માટે એને પણ તુકારીથી બોલાવો છો. છોકરો છે એને કદી તમે કહ્યું છે? કોના ઘરમાં રીત છે એવું આંગળી ઊંચી કરે કોક કે છોકરાને, પોતાના છોકરાને, દીકરાને તમે કરીને બોલાવતા હશે? છે કોઈ એવો નીકળે? નહીં ને. પત્નીને કે એવા નીકળે ઘણા, તમને ખબર નહીં હોય. મોટી ઉંમર થાય ને 70-75 પછી તમે કે નહીં સમજાણો. અમે કહીએ છીએ એમને તમે શબ્દથી બોલાવી, તું નથી કહેતા, એ જુદી વાત છે. પણ માને ન કહેવાય, પુત્રને ન કહેવાય. અચ્છા, ઘણા પુત્રવધુને બોલાવે છે કે બેટા, પણ તમે કે. તમને એક વાત કહીએ મજાની, જેટલું તમે કહેશો ને એટલું એનું અંતર વધશે, અને એક દિવસ એને બેટા દીકરી કહીને તું કરીને બેસાડશો ને, બાપુ એ ખુશ થઈ જશે, એ રાજી થઈ જશે કે માં, તું બોલાવવાળી માને તો હું છોડી આવી, આ નવી માં મને મળી છે. ત્યારે બાપુ ખુશ થઈ જશે. માટે પ્લીઝ, એ બોલતી હોય ને, અને છોકરો બી બોલતો હોય કે બાપુજી બોલતા હોય, રોકતા નહીં. એને સલાહ સૂચન તમે નહીં આપતા, એને કરવા દેજો. ઘણા કે સસરો બોલાવે ને બેટા તું, તો ઘણા એવા ડાપણવાળી બહેનો હોય તો કે ના ના, તમારાથી તું ન કહેવાય. નહીં રોકતા હો પ્રભુ, તમે પાપના ભાગીદાર થશો. આ મારી વાત છે હો, તમને પસંદ પડે તો રાખજો, નહીં તો રિટર્ન. અરે કેટલુંક આનંદ છે. એમ જોયું આ કૃપાળુદેવ શું કહે છે? તું, તમે માંથી તું થઈ ગયો, ભગવાન તમે નહીં, હવે ભગવાન તું. એનો અર્થ શું થાય છે? મારી નાત હવે તારાથી જુદી નથી, માટે તું અમારા ઘરનો થયો. બાપુ, આ સમ્યક દર્શનની તાકાત છે, જેનું બહાર પ્રમાણ મળી રહે છે. આટલું પ્રમાણ મળી રહે છે. કૃપાળુદેવ જ કહી શકે હો, 6 મહિના થયા, 6 મહિના. પૂછજો કોઈ સાધુ સંત આ સ્થિતિએ પહોંચ્યા છે, તમને ના પાડશે. નહીં જતા શ્રીમદમાં તો કે અમે એટલા માટે જઈએ છીએ. તમે જે દિવસે આ વચન કહેશો ને કે માસ 6 થયા તીર્થંકર પ્રત્યે પણ અમને ઉદાસ ભાવ વર્તે છે. 568 છે લગભગ, મને લાગે છે, ભૂલતા ન છે ક્યાં, 568 હશે લગભગ. 6 માસ થયા, તીર્થંકર પ્રત્યે પણ ઉદાસ ભાવ વર્તે છે, માટે અમે એ પુરુષને માનીએ છીએ, કેમ કે એ બીજો મહાવીર છે, બીજો ભગવાન છે. અમારે છૂટ. કદાચ પરેશ, મને ખબર નથી, ઓલા જાણવા વાળા ગયા ફટાફટ આમ એકદમ. શાંતિભાઈ, મજા છે, મજા. હા, મજા છે. શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર. જો શું કહે છે? તું અનુગ્રહ કર. ભગવાનને હવે બોલાવવાની તમે માંથી. એ સમ્યક દર્શનની પ્રાપ્તિનું આ મોહર છે. જેને સમ્યક દર્શન થાય એ આવા શબ્દો બોલે, પ્લીઝ બીજી કઈ ટીકા નહીં કરતા તમે. આ મોહર છે. મોહર સમજાય ને? છાપ, છાપ. અનુગ્રહ કર. શ્રીમાન પુરુષોત્તમ, પહેલા શ્રીમાન કે છે, પદવી આપી દીધી છે, આપવાની હતી, ઉપમા પદવી બધી આપી દીધી, પણ પછી કીધું તું અનુગ્રહ કર. ફરી બીજી વખત અનુગ્રહ કર. પ્રભુ, આ બધા મુનિઓ કે શ્રાવકો જે પોતાના આત્મતત્વને પ્રાપ્ત કરે છે ને, એ પોતાની ભીતર હૃદય કમળમાં એટલા આનંદથી અને આનંદ સહિત, મોજ સહિત, આત્માની મસ્તી સહિત પોતાની ભીતર બિરાજે છે. બહાર દેખાય છે હવે એ નથી.
એમનું હવે સ્થાન થઈ ગયું ભીતર, અંદર જ છે પ્રભુ. બહાર તો ક્યારેક આવે, બાકી તો ભીતર જ છે. તો કેવી રીતે ભીતર છે? પોતાના હૃદયમાં આનંદ સહિત, આનંદ સહિત, મોજ સહિત, મસ્તી સહિત બિરાજે છે. આ સમ્યક દર્શનનો વિષય, આ ધર્મનો વિષય. જૈન દર્શનની અંદર અહીંયાથી ધર્મ શરૂ થાય છે. આપણી વાત એ ચાલતી હતી. કૃપાળુ દેવ આજે સત સ્વરૂપને અભેદ અનન્ય ભક્તિએ નમસ્કાર કર્યા. એનો અર્થ એ છે કે જેણે પોતાના ભીતર રહેલા પ્રભુને પ્રાપ્ત કરી અને સ્થાયી બેઠક ત્યાં લઈ લીધી. બહાર આવવું હોય તો આવે, નહીતર ભીતર છે. આ મારો પ્રભુ છે ને, મોટે ભાગે વવાણિયામાં હોય કે મુંબઈમાં હોય, ભીતર જ હોય. બહાર તો ક્યારેક ક્યારેક દેખાય. તો સાહેબ દેખાય એ શરીર, એ તો બીજાને દેખાતું હશે કે નહીં? શરીરની વાત નથી પ્રભુ. વવાણિયાનો આ વાણીઓ ઝવેરી બજારમાં હીરાના વેપાર કરે અને પોતાનો હીરો સાચવીને રાખે. એ વેચે, બહારના હીરાને વેચી નાખે અને પોતાનો હીરો છે એમ એની દ્રઢતા કરતો જાય. લાખ રૂપિયા તે સમયે હીરા માટે જતા કરી કાગળ ફાડી નાખ્યા. બપુ આનું કામ છે. આપણા જેવાની તો હિંમતે ન ચાલે. તે સમયે નવીનભાઈ બોલો હતો ને આરબ, આપણને બહુ સામાન્ય વાત થઈ ગઈ છે હવે સાંભળીને. પણ અત્યારે કોઈ કરીને બતાવે, 10,000 રૂપિયાનો હીરો હોય ને એને ફેંકીને તળાવમાં બતાવે, એને માનું, એને હું વંદન કરું તો કે તું શ્રીમદ જેવો થવા સર્જાયો લાગે છે. પછી નકલી છોડી દેતો આપણને ઠગી જાય. મજા છે, મજા. અને આ કોણ કરી શકે ખબર છે? પોતાના ઘરમાં કે જે ખરેખર જીન તત્વમાં સદાય મગ્ન રહેતા હોય, પોતાની ભીતર આત્મ તત્વમાં મગ્ન મસ્ત રહેતા હોય, મસ્ત એકદમ. એવા જૈન મુનિની વાત આવી રીતે છે. તો એવા સત સ્વરૂપને કેવા સત સ્વરૂપ કે જે ખરેખર પુરુષાર્થ માર્ગી થયા. હવે એનાથી પહેલા પ્રારબ્ધની સાથે પુરુષાર્થ ચાલતો તો, હવે માત્ર પુરુષાર્થ. પ્રારબ્ધ હોય તો હોય, ન હોય તો એની હવે ચિંતા નથી. આપણા તો ભાગ્ય છે, પ્રારબ્ધ તમારું તો તમને અહીંયા લઈ આવ્યો. હવે પુરુષાર્થ કરવો એ આપણા હાથમાં છે. આ તો ભાગ્ય તમને લઈ આવ્યું અહીંયા. આવી શ્રવણની વાત, આવી શાંતિ, આવું એકાંત. નહીં મજા છે કે નહીં? અમને કયો મજા છે કે નહીં અહીંયા? ચિંતા હોય તો કહેજો. દરેક સમયે ટ્રસ્ટીઓ હાજર બેઠા છે. કહે છે સાહેબ અમને ફોન આવે તો કે સાહેબ કાંઈ પણ કોઈ પણ મુમુક્ષુને કિંચિત પણ તકલીફ થાય નહીં એનો ખ્યાલ રાખજો. અને તમારે પણ છૂટ તમારે ફોન કરીને કહી દેવાનો. શું કીધું છે 4 દિવસ પહેલા? તો કે સાહેબ કાંઈ બી તકલીફ નહીં, જરા બી તકલીફ નહીં. મુમુક્ષુ એટલે માનું દૂધ. જરા બી તકલીફ ન થવી જોઈએ. તમારી કાંઈ પણ નાની મોટી તકલીફ હોય ને તો કહી દેજો. ટ્રસ્ટીઓ કહે છે કહી દેજો સાહેબ, જરા બી બિલકુલ ચિંતા વગર. બધું નિરાકરણ થઈ જશે. તમને સુખ ઉપજે એમ રાખવામાં આવશે. સુખે રહેજો, સુખે રહેજો. મારી વાત નથી, આજે આવ્યા છે સમાચાર એની વાત કરું છું. કે કોઈને કિંચિત માત્ર તકલીફ ન થવી જોઈએ.
કૃપાળુદેવનું શબ્દ ટાંકીને એમણે કીધું છે. કૃપાળુદેવે કીધું છે ને પ્રેરક પ્રસંગમાં એક ભાઈને, તો કે મુમુક્ષુ તો માનું દૂધ જેવું છે. માનું દૂધ બરાબર મુમુક્ષુ છે. પોપટભાઈ, અચ્છા, આ અમદાવાદ ખંભાતવાળા, અચ્છા, ઓકે, એ ખ્યાલ નહોતું. સારું કર્યું આજે એ એક નવું પ્રસંગ ઉમેરાણો. એટલે પછી નમસ્કાર તો કર્યા, અને અહીં કેટલી વાર છે? 5 મિનિટ છે ને? ઓકે. પછી આગળ વધે છે. ભીતર જે અબાધ્ય સ્વરૂપ એવું આત્મતત્વ છે, કદી કોઈથી બંધાયો નથી, અને જ્યારે પણ બંધાયો છે ત્યારે પણ એની વર્તમાન પર્યાય બંધાય છે, એની પરિણામની અંદર બંધન છે, પોતે તે સમયે પણ નિર્મળ રહ્યો છે. એવી એની બહાદુરી આપણે ખરેખર એને વંદન કરવા માટે પ્રેરે છે. એવા સતને, એવું સત ભીતર કે પર્યાયોની અંદર કેટલી બી ઉથલ પાથલ થાય, એ જીવ નરકમાં બી વયો જાય, છતાં પણ એ પોતે હંમેશા જે સદાએ જાગૃત રહ્યો છે, અને રહ્યો છે નહીં. તમે જ્યારે નારકીમાં પણ તૈયારી કરશો એને જગાડવાની, ત્યારે તમને સાદ આપશે. એવું આ તત્વ જેને સત કહેવામાં આવે છે. પ્રભુ એ કોઈ પણ પ્રકારના બારના વાઘા સાથે સંબંધ નથી રાખતો કે આ હોવું જોઈએ, લાકડી આમ હોવી જોઈએ, તમારામાં આવે ને ઓલી પીછું આમ હોવું જોઈએ. પ્રભુ જેને કોઈ વાઘા જ નથી, વાઘાથી રહિત છે, સદાએ જે શુદ્ધ છે. અરે પ્રભુ નારકીમાં તમને જગાડી કરી અને ત્યાં તમારા આત્માને પ્રાપ્ત કરાવે. પ્રભુ આવો આ સુંદર તત્વ ઈ સત છે. આ 2 શબ્દની અંદર સમાય એવો આ સત, શુદ્ધ નયને સદાએ અનુસરનારો, શુદ્ધ નયને સદાએ અનુસરનારો, અને એનાથી પોતાની ભીતર જે સત સ્વરૂપ છે એને જ માનનારો ઈ સત છે. આત્મા કહીએ તો પરિણમન લેવું પડે, દ્રવ્યની સાથે એના ગુણ પર્યાય પણ લેવા પડે, અને ગુણ પર્યાયની સ્થિતિ એ સમજવી પડે. આ તો સમજાવાય ને સહેલું થશે, બહુ સરસ મજાનું સમજાવાય. સત જગતમાં એવા ફકીરો છે અત્યારે કે બીજું કાંઈ જ ખબર નથી, કોઈ શાસ્ત્રને અડતા નથી, વાંચતા નથી, વિચારતા નથી, પણ સત પ્રત્યે એટલું બળ હોય છે, સત પ્રત્યે એટલું બળ હોય છે. સિંહનું ટોળું આવતું હોય કે વાઘ ચિત્તા આવતા હોય, આમ નિડર રીતે ચાલ્યા જાય છે. એવા સંતો પણ આ ભારત વર્ષમાં છે, હિમાલયમાં છે. તમે એમ નહીં સમજો કે નાશ થઈ ગયો છે, નહીં. આપણે જઈ ન શકીએ કેમ કે આપણે ડરતા હોઈએ ને. કૃપાળુદેવને બનતું મોહનભાઈ સાથે બહુ દોસ્તી સારી હતી. એમ એક વખત કૃપાળુદેવ રસ્તે જતા હતા, નારથી ભાદરણ, વચમાં વાડીઓ આવી, તેમાં એક આંખલો તોફાને ચડ્યો હતો. હવે આંખલાનું તોફાન એટલે તમને પાડી જ નાખે, મરણ રૂપ થઈ જાઓ તમે. બીજા બધા સાથે હતા. ઓલો ભાઈ એક દોડતો ધજા લવતો આવ્યો તો એક બાજુ હટો, એક આંખલો મસ્તીએ ચડ્યો છે, રસ્તો કરજો ચોખ્ખો. કૃપાળુદેવ કાંઈ બોલ્યા નહીં. એમની સાથે હતા એ બધા આજુબાજુમાં ચડી ગયા. રસ્તો હતો સાંકડો પણ ચડી ગયા બધા. કૃપાળુદેવની નજીક આવ્યો એ આંખલો. કૃપાળુદેવે એની આંખમાં જોયું, ખબર નહીં શું કર્યું, શાંત થઈ એમને પગે લાગીને વયો ગયો. આમ ડોકું કરી નીચે વયો ગયો ચૂપચાપ. આશ્ચર્ય લોકોને બધાને. આવી નિડરતા જેમાં હોય ને એને ભગવાનના પારણા કરે. એ ઘી ચડાવીને પારણા લે ને, એ પારણા નહીં. ઘીની બોલી બોલે અને પારણું ઘરે પધરાવે, એ પારણાની વાત નથી.
સારું છે પ્રભુ, બહુ આ સત ચાલી, આ સત ચાલે. હા, મહિનો દિવસ ચલાવશું આ સતને એને અનુરૂપ જેટલું કાંઈ આવશે જે સુલભ હશે એટલું જાણશું, દુર્લભ હશે એટલું સમજાવશું. ચાલો પ્રભુ, ઓમ શાંતિ. સુખધામ.